સાંભળ્યો મારે
ખોળીએ મેલડી રમતી હોય સાહેબ, અને જેના કુળમાં મારી વડી મેલડી પૂજાય છે, અને ખાલી નો ધૂણે તો કાઈ નહીં, પણ ખાલી મારી મેલડીનો એકવાર હાકલો નો કરે ને તો મારી વડી મેલડીને ખોઈ કોઈ વાદીનો ઓલટના દાણા મંત્રી અને મારી વસ્તીમાં તો સાડવા આવે અને બેટા તો પાતાની માંગો નો ઉતારી દઉં ને એટલે મને વડી મેલડીને ખોઈ નાખી દે બાપ, ખોઈ નાખી દે બાપ, ખોઈ નાખી દે સોટી નો જાવ ને એ મને મેરને મને ખાજે ખોટ લાગી જાય બાપ. ક્યાંય મનાલી, ક્યાંય દિલ્હી, ક્યાંય કલકત્તા, ક્યાંય પાકિસ્તાનમાં, ક્યાંય જમ્મુ કાશ્મીરમાં, પણ અહીંયા આવે ને ત્યારે શું કે મને એમ મને લઈ જા, એમ મને લઈ જા
પીધી ને એટલે મેં ઘૂંટો કર્યો તો મને એવું લાગ્યું બાપ એ મૈયાર બની એ દૂધ પાવા હાલી એ પગલાની દીવી એ મૈયાર બની એમ કદાચ તમારી વસ્તુનો એક કણુકો ખાઈ જાય અને બેટા જો રજવાડું નો ધોણાવું તેથી મને ખોટ લાગી જાય બાપ મેલડી હુકમનો હકદાર મેલડી માં કોર્ટ ને કિરદાર સમર્થ તું સરકાર તું સોમાં એ હા મેલડી
રૂપિયા લઈ લ્યો કે કોકની પાસે 10 રૂપિયા કોકની પાસે ન હોય તો ઉસીના લઈ લેજો પણ આ છેલ્લા 2 કડી માટે તમારે બધાને વધાવવાનો છે અમારે કૈલાસભાઈ બસુભાઈ 2000 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલાવે તો અમે તાલીઓના ગળગાથી વધાવો બાપ ઓરે વો માવાળી હવે મેં જોશું તમારી આ સેલું ધૂળનું સભા એવો રેવો મેલડી ને હવે બધા જોશું તમારી એટલે હવે તો કેદી દર્શન થાય કોને ખબર હવે તો જયારે માની માનવી બની જાય આરસમાનની માનવી બની જાય અને મૂર્તિ લઈ આવી માને એમાં પધરાવી ને ત્યારે તઈની વાત રહી સાહેબ હાર પહેરાવો આમ તો એને ક્યાં રહેવાનું નહીં ને હાર પહેરાવો આમના ભાઈ અમારા અજીતભાઈ ના મોટા ભાઈ કે ભાઈ આ આનંદ તો તમે જુઓ આ લોકો લગભગ ભાડાના પૈસા રાખ્યા નથી બહાર કામ જવાના પણ ભુવાની વસ્તી છે ને ભાઈ અમારા ગણેશ બાપાની વસ્તી આ ત્રણેયનો સૂર છે સાહેબ કે કદાચ બેટા ભાડાના પૈસા ન રાખ્યો મારી હાટો વાપરી નાખ્યા હોય અને બેટા જો પાખડીનો તાર બની તમને ન્યા નો પુકારી દઉં ને તેની મને વડી મેમરી મને ખોટ લાગે બાપ એટલે એવો રેવો સકતમાં હવે જોશું તમારી ભેગા મળી